સરપ્રાઈઝ તારા માટે જો ગિફ્ટ લઈને આવ્યો છું. તું કેદું ની પર્સ કહેતી ને તારો ફેવરેટ કલર છે. તને તો કોઈ વસ્તુની કિંમત જ નથી. કોઈ ગિફ્ટ લઈને આવ્યો ને તો ખુશ થઈ જાય કે વાહ મારા માટે ગિફ્ટ લઈને આવ્યા, પણ તે તો મારો આખો મૂડ ખરાબ કરી નાખ્યો. કે બધી પત્નીઓ સરખી નથી હોતી. ગિફ્ટ ની કઈ વેલ્યુ ના હોય, અમને માન સન્માન ની વેલ્યુ છે. તને મનગમતા કપડા લઈ દઉં, તું કેવી ગિફ્ટ લઈ દઉં, તને સારી સારી જગ્યાએ જમવા લઈ જાઉં છું, બધે ફરવા લઈ જાઉં છું, અને તોય પાછી તું એમ કહેશ કે મને તારી વેલ્યુ નથી. કા બોલતી હવે બંધ થઈ ગઈ ને? છે કોઈ વાતનો જવાબ તારી આગળ? જવાબ તો ઘણા બધા છે. હું તમને કહીશ ને તો તમને ખોટું લાગી જશે. હંમેશા સત્ય કડવું જ લાગે. તું શું કેવા માંગેશ મને કઈ સમજાતું નથી. કઈક ચોક પાડીને વાત કર તો મારા ગળે ઉતરે. આ તમે પર્સની ગિફ્ટ આપી, સારી હોટલમાં જમવા લઈ જાઓ છો, ફરવા લઈ જાઓ છો, એક સમય માટે તમે કઈ નહીં આપો ને તો પણ મને ચાલશે, પણ જ્યારે બધા ભેગા થયા હોય ને ત્યારે માન નહીં આપો તો પણ ચાલશે. અમને માનની કઈ અપેક્ષા નથી. બસ બે હાથ જોડીને વિનંતી છે કે બધાની વચ્ચે અમારું અપમાન ન કરો. આ એક પત્નીની વિનંતી છે. ના ના, તારી વાત સાચી છે. ઘણી વાર અમારાથી ન બોલવાનું બધાની વચ્ચે બોલાઈ જાય છે ને તમારું અપમાન થઈ જાય છે. અને આ ઘર કી કહાની છે, એટલે આ વિડીયો બનાવવાનું તાત્પર્ય એટલું જ છે કે આપણે આપણી પત્નીને કદાચ માન નહીં આપીને તો ચાલશે. આને માનની કોઈ અપેક્ષા નથી હોતી, કારણ કે તે પોતાનું ઘર પરિવાર મૂકીને આપણા ઘરે આવી હોય છે. તો આપણી પણ એક ફરજ બને છે પતિ તરીકે કે તેને બધી જગ્યાએ સન્માન આપીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.